મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક મોટો અકસ્માત થયો હતો। ગેટવે ઓફ ઇન્ડિયામાંથી 110 મુસાફરો સાથે એલિફન્ટા ગુફાઓ તરફ જઈ રહેલી બોટ નીલકમલ ભારતીય નૌકાદળની સ્પીડ બોટ સાથે અથડાઈ હતી। દુર્ઘટના બાદ નીલકમલ નામની બોટ દરિયામાં ડૂબવા લાગી હતી। નેવી, જેએનપીટી, કોસ્ટગાર્ડ, પોલીસ અને સ્થાનિક માછીમારોની બોટની મદદથી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ અકસ્માતમાં 3 ખલાસીઓ સહિત 13 લોકોના મોત થયા હતા, જ્યારે 100થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। નીલકમલ બોટમાં સવાર હૈદરાબાદના રહેવાસી પેસેન્જર ગણેશે કહ્યું હતું કે નેવીની સ્પીડ બોટ અરબી સમુદ્રમાં ચક્કર મારી રહી હતી। અચાનક તે અમારી બોટની આસપાસ ચક્કર લગાવવામાં લાગી। આ જોઈને તેમને ડર હતો કે સ્પીડ બોટ કદાચ અમારી બોટ સાથે અથડાઈ જશે અને બીજા ક્ષણે તે અમારી બોટ સાથે અથડાઈ ગઈ હતી। આ અકસ્માતમાં 3 ખલાસીઓ સહિત 13 લોકોના મોત થયા હતા, જ્યારે 101 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। બચાવી લેવામાં આવેલા લોકોની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક મોટો અકસ્માત થયો હતો। ગેટવે ઓફ ઇન્ડિયાથી 110 મુસાફરો સાથે એલિફન્ટા ગુફા તરફ જઈ રહેલી બોટ નીલકમલ ભારતીય નૌકાદળની સ્પીડ બોટ સાથે અથડાઈ હતી। દુર્ઘટના બાદ નીલકમલ નામની બોટ દરિયામાં ડૂબવા લાગી હતી। નેવી, જેએનપીટી, કોસ્ટગાર્ડ, પોલીસ અને સ્થાનિક માછીમારોની બોટની મદદથી तात्कालिक बचाव कामगिरी शुरू કરવામાં આવી હતી। समुद्र में जो बुचर आइलैंड है वहां पर आज 3:55 पर नीलकमल नाम की एक जो प्रवासी वेसल थी उसको नौदल की एक बोट टकराने से एक बहुत बड़ा अपघात हुआ है, एक्सीडेंट हुआ है। इस एक्सीडेंट में तकरीबन 101 लोगों को सुरक्षित बचा लिया गया है, किंतु 13 लोगों की मृत्यु इसमें हुई है। शाम 7:30 बजे तक की ये जानकारी है। इन 13 लोगों में 10 सिविलियंस है और 3 नेवी के लोग हैं जिनकी मृत्यु हुई है। 2 व्यक्ति गंभीर रूप से घायल है जिनको नेवी के अस्पताल में ही भर्ती किया गया है। नेवी, कोस्टगार्ड और पुलिस इन्होंने 11 क्राफ्ट और 4 हेलीकॉप्टर्स के माध्यम से बचाव कार्य करके तेजी से लोगों को बचाने का प्रयास किया है। अभी भी अंतिम इसका समाचार नहीं मिल पाया है, जो कल सुबह तक पता चलेगा कि अगर कोई और मिसिंग है तो उसके बारे में जानकारी ये कल सुबह तक मिल पाएगी। अभी तक की जानकारी हमने आपको दी है। जो जिन लोगों की मृत्यु हुई है उनको सीएम रिलीफ फंड से 5 लाख रुपए दिए जाएंगे और ये जो पूरी घटना है इस घटना की तफ्तीश ये पुलिस भी करेगी और नेवी भी करेगी।